तुम 4 दिन रहो भाइयों बेले। શું કે છે? 4 દિવસ ચાલુ છે। तुम 4 दिन रहियो भाइयों बेले, अब रोशन होते काम, तुम बैठे अरस अजीम में निज वतन जो धाम। શું છે? ધામમાં તમારી સુરતા છે, તમે તમારું ધ્યાન, તમારું ચિત્ત ક્યાં છે? ઓરિજિનલ સ્વરૂપ ક્યાં છે? પરમધામ। 4-5 દિવસ રહેવું પડે તો રહ્યો, જોવો, અજમાવો, ત્યાં રહીને થાતું હોય તો કરો, નથી થાતું કાંઈ વાંધો નહીં। 2-4 દિવસ એટલા માટે કીધા, નકર એમ કહેત ને તમે ન્યા રહ્યો વાંધો નહીં, એમાંય કહેત ને, પણ અહીં શબ્દ શું વાપરા? 2-4 દિવસ। હવે નથી મેળે આવતો તો ફેરવો। એટલે સુંદરસાજી અહીંયા આવી લીલાઓ થયા રાખે છે ને આવી લીલામાં આપણને અમુક સખીઓ ચાલે બતાવી દે કે આવું પણ ક્યારેક ક્યારેક સખીઓની અંદર ઘટતું હોય। હવે રાસની અંદર ને વ્રજની અંદર તો આપણે 12,000 આ કર્યું, 2-4 દિન નહીં, 11 વર્ષ અને 52 દિવસ રહ્યા, પછી છેલ્લા 52 દિવસ તો પૂરા કાઠા, રહેવાતું જ નથી, તો 12,000 કરી ગયા છે રાસમાં। ક્યારે રહેવાતું નથી? ત્યારે જેનાથી રહેવાતું નથી ને એવી સખીઓ હોય ને, એ જેવી તેવી ન હોય, એને હક ન હોય ઘરે, એ કઈ નથી ગણાય કહેતા, કોઈ સુસાઇડ કરે તો એમ કે કોકારે વાત કરી લીધી ને તો એ હળવું થઈ જાત, એમ કે ભાઈ એનાથી રહેવાતું જ ન હોય। ક્યારે એને સુસાઇડનું ડિસાઇડ કર્યું હોય, એને રહેવાતું જ ન હોય। એમ જે સખીઓ હોય ને એને ત્યારે બુદ્ધિ કામ જ ન કરતી હોય। હમણાં આગળ આવશે, તું હી તું હે, તું હી તું, સુખદેવ બ્રાહ્મણ। હવે એના ઉપર તમે શું આંગળી ચીંધી શકો બિચારા ઉપર? એને બિચારા કહેવાય, એને હવે દુનિયાનો આશરો નથી ને એક જ આશરો હોય ધણીનો। તો હવે આગળનું ઈ જ પ્રસંગ છે। चर्चा किरंतन सेवा को लियो सुख माफक अंकुर, ताहा रहे 3 माफक उत तैसा हुआ मजकूर। उत आया एक ब्राह्मण, सुनने को चर्चा। કોણ આવ્યું છે? સુખદેવ બ્રાહ્મણ। ચર્ચા સાંભળો અને એને 3 સુની ચર્ચા કબીર की लगे कलेज गाय, खुलिया द्वार हकीकत का ऐसा लगा आए दाव। भूल गया शरीर को, नजर पहुंची बका में। શું થયું? આવી સખીઓ હોય એમ આ પ્રસંગથી શું કહે છે? આવી સખીઓ હોય આપણી વચારે, અને આવી સખીઓ લાખોમાં કે હજારોની વચારે જ અમુક હોય છે, અને ત્યારે આપણે વિતકને ભૂલી જાય, સુખદેવ બ્રાહ્મણને ભૂલી જાય, અવ્વલ ખાનને ભૂલી જાય છે ને। જ્યારે ગીતાજીનું વાત, જ્ઞાન દેવાની વાત હાલતી હોય ને તો લોકો આખું ગીતાજી નો લે, એમાં જે મને ગમતું હોય ને એ જ લો, સારે નહીં। મારી જે સેફ સાઈડ છે ને, મારી જે સેફ સાઈડ છે ને એ જ લો, બીજું કાંઈ ના લો, સમજાણું? મને જે રૂચતું છે ને એ જ લો, બાકીનો જે પ્રસંગ હોય ને એ એને તોડી નાખતો હોય અમુક અવસ્થાને, તો એ આપણે ન લઈ। આ વિતકનો આ પ્રસંગ છે, આ વિતકના પ્રસંગને સરખાવાનો, મતલબ જ્યારે ધણીને મેં સ્વીકાર્યા ને તો ખાલી ચરણ નહીં આખું સ્વરૂપ સ્વીકારવાનું। તો વિતક એ જ છે, એના પ્રસંગો એ જ છે, આપણી સખીઓ એ જ છે, અને આપણી સખીઓમાં ઘણાયની ચાલ આવી છે। જે સત્ય છે એ સદા 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 કાળે સત્ય છે, અને મારું સત્ય મારી તારતમ વાણી છે। હવે એને મારે સ્વીકારવીને એ જ મેં એનો શિંગાર કર્યો કહેવાય। અને જેને જે અડધૂરો શિંગાર કરે છે ને એ અધૂરો જ લાગે। ગમે એને પૂછે કે શું થયું, કેમ છે, તો શું કરે? જવાબ, તું હી તું હે, તું હી તું હે। જો ચર્ચા કર સમજાય તો બોલ ના નીકળે ઓર, તું હી તું હે, તું હી તું હે। એ ચર્ચામાં બેઠા હોય ને, શ્રીજી મારે ચર્ચા કરે તો વચમાં બોલ્યા જ રાખે, તું હી તું હે, તું હી। એટલે અમુક જ્ઞાની હોય ને એમ થાય કે આને મોઢું બંધ કરાવવાનું થાય એવું। આપણે અમારે ત્યાં ઉગમપંથી જે ભક્તજનો હોય ને એની જ્યારે કથા હાલતી હોય ને તેમાં અમુક જણા એવા હોય એ વચ્ચે ચાલુ ચર્ચા જે બોલાતું હોય ને એમાં બોલે હરે 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 હરે, એમ બોલે હરે હરે, આમ રાજી થાય। જે શબ્દ ભાવ આવે ને જ્યારે એને તેમ વચ્ચે બોલી જ દે, એમ શરમ ન રાખે આજુ કોણ બેઠું હોય,
હરે 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 એમ બોલી દે, કારણ કે ભાવ છે, પ્રેમ છે. આ ચિંતામણી છે. કઈ પણ વાત આલે શું કે તું હે. અને એક વખત શ્રીજી મહારાજ ત્યાં તળાવના કાંઠે પોતે દેહક્રિયા સ્નાન જે દાંતણ કરતા હોય એવા સમયે આ બ્રાહ્મણ સેમા સમયે કેમ કે એનું કારણ શું હોય? શ્રીજી મહારાજ આમ બેઠા હોય, એ આમ હોય, આમ જોતા 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 તું હે એમ કરતા કરતા નદીમાં ગરક થઈ ગયા. એને તેમ લાગે કે હું તો એમાં સમાવું છું. જો એને કઈ ફેર નથી પડ્યો. એને તેમ જ લાગે કે નજર આમ જાય છે પણ હું ગરક એના રસમાં થાઉં છું. આમ અહીંયા શ્રીજી મહારાજ બેઠા, અહીંયા સુખદેવ બ્રાહ્મણ તો અહીંયા માયલો જાય છે ને આમ જાય છે આમ. તો એને ભાવ આવે કે હું જેમ જેમ જોઉં છું ને એમ ડૂબું છું, જેમ જેમ જોઉં છું ને એમ ડૂબું છું. જે સન્મુખ થયા ને ડૂબા હે, વિમુખ થયા હે દુઃખી થયા હે. તો અહીંયા સુખદેવ બ્રાહ્મણ રાજી થાય છે કે રાજજી મહારાજના શુક્રાના કે મને આવા ધણી મળ્યા છે, અને એમાં એ ગરક થઈ ગયા છે. તો સુંદર સાજી અહીંયા શ્રીજી મહારાજ 3-4 दिन सेवा करी અહીંયા क्या पूछा છે સુખદેવ બ્રાહ્મણ ફેર वहां से चले आए કપસ્તાની એક વિસ્તાર છે, ત્યાં જઈને શ્રીજી મહારાજ આવ્યા છે. ત્યાં से चले એલચપુર, અને એલચપુર થી પરસાજી જવારીની રોટલીઓ ખવડાવે છે. એક ત્યાં ગામડાનો વિસ્તાર છે, અને એ એમ કહે છે કે જો તું મિત રહો तो मैं सेवा करूँ तुम्हें, जवारी मेरे बहुत है, मैं सेवा करो 3 से. જેની પાસે જે હોય એ જ સેવા કરવાના હે ને. તો કે મારે તમને જવારના રોટલા ખવડાવવા છે, તમે આવો, તાજે તાજું હું તમને ખવડાવીશ, ગાયું છે તમને તાજું માખણે ખવડાવીશ. નો કે તો એ ગોપી નથી તું કોણ છે? એ રોજ સવારે લાલચ આપે કાનન, તું તાર આવજે. અને અમુક તો એવી ગોપીઓ હોય મેં ઉપરા ઉપરી સુંદર સાથ ઉપર આ ઘટના ઘટી, કોરોનામાં જેમ ઘટી ને એવી રીતના. અને અહીંયા બધા સુંદર સાથના નામ લખ્યા છે કે કોણ કોણ સુંદર સાથ આની અંદર જતા રહ્યા. જેમાં ચિંતામણી જેવા છે, મલુકચંદ છે, મલુકચંદ ચલિયા થા રાજપૂત રાઠોડ, ઇન લડાઈ કરી દજાલ છો, હક બીના ન રાખે ઓર. કાનજીભાઈ, સામળદાસ કોણ છે? ચિંતામણી. તો આમ ઘણા બધા સુંદર સાથ છે જે જતા રહ્યા એ સમયે. આપણને કઈ ફેર ના પડે ત્યાં સાંભળવામાં, પણ જે ઘર બહાર છોડીને આખા પરિવાર સાથે ચાલ્યા હોય ને, અને એ પરિવારમાં સાથે જ રહેતા હોય, ત્યાં પણ ભેગા ને ભેગા જ રહેતા હોય, એમાંથી એક જણો ખડી જાય તો બીજાને ફરક પડે? નો પડે. આપણે કેવું હોય, પન્ના ગયા હોય તો બધા ભેગા ને ભેગા જ રહેતા હોય, એમાં એક જણો આખો પાછો થાય ને તો નો હાલે. પણ અહીંયા તો બધાય સુંદર સાથ ને આખો પરિવાર જ છે, બધાય આખો પરિવાર છે એના માટે. અને જેમ જેમ સુંદર સાથ શ્રીજી મહારાજ ભેગા ચાલતા જાય છે ને એમ એમ ઈ ઓર મજબૂત બનતા જાય છે. કોઈક દિન ऐसा રહ્યા ફેર દબા હુકમ से साथ सब दुदला भैया रहे विचार करने में. આમ થોડોક સમય આ હાયલું, અને એવામાં હજી ઊભું નથી રહેતું. હવે પાછું રાજાની હુકમ થાય છે, અને પુરદલ ખાન નામનો એક સેનાપતિ એનો ઈ અહીંયા પુકારે છે કે ત્યાંના રાજાને કહી દે તમારા ગામમાં જે વૈરાગ્યો છે ને એને મને સોંપી દો, મને સોંપી દો એમ કરતા કરતો. પણ અહીંયા શ્રીજી મહારાજ શું કહે છે કે અમને કાંઈ બીક નથી. રાજા એમ કે તમે વયા જાઓ 4-5 દી હાટું, 10-12 દી માટે બહાર વયા જાઓ, પણ શ્રીજી મહારાજને કાંઈ ફેર ન પડે. કેમ? એ કે આવવા દો, મને લઈ જતા હોય તો સારું, આમને સામને આવતા હોય તો સારું. અને થાય એવું પુરદલ ખાન તો ગયો, કારણ કે એને અહીંયા આવીને પાછું રામનગરના રાજાને કીધું કે ભાઈ તને કીધું જ ખરા, કેમ તું વૈરાગીને પકડી નથી દેતો? એ કે માનતા જ નથી, અમે કહીશી તો કાંઈ એક કામ કરો તમે ઉપાડી જાઓ, આવું કીધું. ભલે તો ઓલે જે પુરદલ ખાન હતો ને એના પાછા સેનાપતિ, શું નામ છે એનું? શેખીદર નહીં, નાગજીભાઈ કેવું નામ છે કંઈક, ગરીબદાસ નામ છે. તો એના એક માણસ હોય ને એને મોકલે, જાવ તો જરાક શું છે ખરેખર કાંઈક આમાં સમજવા જેવું છે કે નહીં.
તો એ ગરીબદાસને મોકલે. અને ગરીબદાસ પાસે જાય ને તો ગરીબદાસ શું કરે ખબર છે? એની સાથે શાસ્ત્રાર્થ કરે. તો એ તો પાછું શાસ્ત્રાર્થ, હવે તો ગરીબદાસ મુસલમાન ભેગા રહેવા વાળો, એને બધી ખબર પડવા માંડી. તો ગરીબદાસ કે ઓહો આ તો ગજબ છે. એને પછી પુરદલ ખાનને કીધું કે આ જેટલા છે ને એ કોઈ જેવા તેવા નથી, તમે હાલો કે મેં જમાનાના ખાવનને જોયા ગયે, તમે દર્શન કરો એના. કે શું વાત કરો એમ કરીને પુરદલ ખાન આવે. અને પુરદલ ખાન આવે ને તો એની ઉપર એ જ મહેર થાય. એ પુકારી જાય કે ઓહો આ આખરી ઇમામ મહેંદી આ જ છે, ખુદ સાક્ષાત પ્રગટ છે. એને એટલો જ આનંદ થાય. અને એ ઓલા રાજાને કહે તું ભાઈ કેવો માણસ છો, તમારા જ ઘરમાં ઘર આંગણે આવા બેઠા છે સાક્ષાત સ્વરૂપ, અને તમે ઓળખી ન હોય કા? એટલે રાજાના કહેવાથી વળી પાછી થોડુંક મિલાપ કરે, પણ આઘોરીએ કેમ કે જો આ સુલતાનના સેનાપતિઓને નો મૂકતા હોય તો આપણી શું મજા. અને ઘણા એવાય હોય કે પુરદલ ખાનના હગાવાળા હોય, એ મહેનત કરે હાલો ને આપણી સે આની મદદ કરવા જાય, તો એમ પુકારતા આવે કે આને વૈરાગ્યોને પકડી જાય, વૈરાગ્યોને પકડે તો ઓલા પુરદલ ખાન યાદ બેઠો, એ ભાઈ શાંતિ રાખ, હું આના ચરણે બેઠો, તું જેને ગોતવા આવ્યો છો ને, જેને પકડવા આવ્યો ને, હું એના ચરણે બેઠો હોઉં. એટલે પછી આવું ઉપરા ઉપરી થવા માંડે. તો હવે શું થવા માંડ્યું કે રાજા એને હવે એકા પછી આ પુરદલ ખાન તો જતો રહીએ, કઈ આગા પાછા થાય કામ માટે, તો વળી પાછો બીજો ચડાઈ કરે. તો ઓલા હવે રાજાએ એમ કહી દીધું કે તમે ગમે એમ કહીને ભાઈ જાઓ અહીંથી, તમે નહીં જાઓ તો આ તો બધું ઉપરા ઉપરી આયલા જ રાખશે, અમારે આ જ કરવાનું. કારણ કે એને તો વિશ્વાસ હતો જ નહીં, એને જરાય ફેરે નહોતો પડતો. એમ કરતા એને ગમે એમ કરીને આગળ રવાના કરે. અને ગઢે કી મજલ મેં આયા રામનગર યાદ, કારણ કે ત્યાંથી એવા આવતા રહ્યા, અને પાછળ ફિતના ઉઠ્યા. ત્યાં તો કાંઈ ચાલતું નથી. ઉનને દિલ મેં યો લિયા લૂંટ લેવું વૈરાગીને, અમુક લોકો એવાય આવતા કે લૂંટી લઈ. એ સુની ગંગારામ બાજપેયી ઉહાતા આસન આયા બાર દોઈ દીદાર જાન સન્મંદ આપન. અમુક લોકો આવા કરવા આવે ને તો પછી અમુક સમજાવાળા હોય, ત્યાંના સારા માણસો હોય ને કે તમે એને લૂંટી લેશો, તમારું ધનોત થઈ જાય, તમે ના કરો. એટલે ત્યાંથી રાજજી મહારાજ શું કહે, મહામતી કહે સાતજી ગઢે કી બીતક કછુક પીછે રહી સો કહો હુકમ હક. અને આ ગઢાની વિતક છે. હવે આગળ તમને હું પાછું જરાક મને યાદ આવ્યું કંઈક એ કહી દઉં એમ. ગઢે કી મજલ મેં આયા રામનગર યાદ આયા રામનગર, તીન કી મજલ કહો તો શૂન્યો સાત ખબર. હવે ત્યાંથી મને શું યાદ આવ્યું કે આ રામનગરની અંદર શું થયું હતું, એમાં શું થયું હતું, સુરત સિંહ ઈમાન લ્યાયા દેખ કે દીદાર શક મન મેં ના રહી દેખા ધની નિર્ધાર. એક સુરતસિંહ નામના જે કહેવાય ને ક્ષત્રિય હતા, એને શ્રીજી પર વિશ્વાસ આવ્યો. શૂન્ય તારતમ ઇનને દેખી હક સુરત. તારતમ સાંભળતા હોય તેને શું દેખાય છે? રાજજી મહારાજનું સ્વરૂપ દેખાય. બોલો રાજશ્યામાજી. તો તારતમ સાંભળતા હોય તો આપણને રાજજી મહારાજનું સ્વરૂપ ન દેખાય? ન દેખાય. કેમ? આપણી હાજરી ન હોય તો. બોલો રાજશ્યામાજી. આપણે અહીંયા હાજર રહીને તો આપણને દેખાય, નકર તો એમ કથા હાલે છે. એટલે જેમ જે પ્રસંગ હાલતા હોય એને રૂપ ચાલુ પડે. જ્યારે સુંદર સાત ઉપર ફિતના ઉઠ્યા તો ત્યારે એમ, જ્યારે સુંદર સાતને મિર્ગીનો રોગ લાગ્યો તો એમ વિચારવું પડે. હવે તમે વિચારો મિર્ગીનો રોગ લાગ્યો, હવે એને કોઈને ખબર જ નથી કે અડવાથી થાય કે શેના જ થાય કે શ્વાસમાં પડે, એવું તો વિચાર્યું નહોતું. શ્વાસમાંથી થાય એમ, હવે શેના લીધે થાય ખબર જ નથી. ને એમાં કેટલા સુંદર સાતનું ધામ ગમન થયું. અને પાછા બધા સેવા ભાવે કે સેવા તો કરવી જ પડે. આપણે વિચારો છે કોરોનામાં માય આગળથી આમ ઘણી માના કેસ એવા હતા કે આમ ઠાળીને દઈ દીધી હતી, કા પછી ઉપલા મારે હોય તો ઠેલીને ટીંગાડી દઈએ. અમે ક્યાં આપણે આ કોરોનાના જે સેકન્ડ પીરિયડ હાલતો હતો ને જ્યારે બીજી વેવ, ત્યારે પારાયણ કરી હતી. મારા ફુવારિયાની ત્યાં એક પારાયણમાં કંઈક સેવા બજાવતા હતા, તો એને ત્યાં કે આપણે અહીંયા પારાયણ કરીએ એમ. તો ત્યાં પારાયણ કરીને તો આમ લાશ ઉપર લાશ આવતી હતી. અમે ત્યાં ઓલું જે પ્રાર્થના સભા હોલ હોય ને એમાં પારાયણ કરી, અખંડ પારાયણ. એટલે અખંડ પારાયણ રાતનો સમય ચાલુ હોય, એવાની અંદર આવતી જ જાય આમ લાઈનમાં પડી હોય, બોડી બધા લાઈનમાં પડ્યો, ત્યાં પારાયણ ગઈ. ત્યારે ખબર પડી કે આ કેવી હાલત. મને આ સમય યાદ આવી ગયો. અને બીજી તકલીફ હું કે એની હાઈરે જે આવ્યા હોય ને એની હાઈરે કાંઈ એને મૂકીને વહી જવાની લાશ, અને એનો સમય આવે ત્યારે બોલાવે, નકર આખી રાત એની લાશ પાસે બેઠું રહેવું પડે, એ બોડી પાસે બેસું રહેવું પડે. એટલે એમ કે સમય આવે ત્યારે તમને બોલાવશું એમ.
અને ત્યાં સુધી ઘણા એવા હોય કે મૂકીને ન જાય, એ ન્યા બેઠા રહે બાજુ. અને હોય કેટલા ખબર, એક બોડી ભેગા એક જ જણો. અને એ કેવડા હોય ખબર છે? અમુક 15-20 વર્ષના છોકરા હોય, 15 થી 20 વર્ષના. અને એને જોઈને ખબર પડે કે ઓહો, આ ખેલ તો જો કેવો બનાવ્યો. આપણા સુંદર સાથ ગયા છે ત્યારે શું હાલત થઈ છે, કેવી લાઈન થતી છે. તો આ બધું આપણને વિવેક જાગૃત કરવા માટે છે કે આને જોઈને સમજી જાય. આમાં લાઈનમાં વળતા વાર ન લાગે. બોલો રાજશ્યામાજી. આ તો શું થાય કે આપણું થોડું મૃત્યુ શું છે, આપણે તો બચી ગયા ને. આપણે સારું થયું ટાણે વેક્સિન લઈ લીધી. આપણે તેવું બોલતા, ભાઈ આ વેક્સિન લઈ લે ટાણા હમી, નકર 84 નહીં મૂકે, ઓલો જમાઈ નહીં મૂકે. એમ કેમ કે જમડા થાયકા ફરી તું ન થાક્યો મરી. હે જીવ, તને મરીને તું થાકતો નથી, ઓલા જમડા થાકી ગયા. सुनिया तारतम इनने देखी हक सूरत ए बात में किनसो कहूँ कौन ले आवे प्रतिदिन. तो અહીંયા ગયા દેવકરણ पे एक सुनी में बात. એને કોની પાસે ગયા? દેવકરણ પાસે. જ્યારે કોકને સંદેશો મોકલાવાનો હોય ને તો અંદરથી હક નો થાય. એટલે સુરત રહ્યા ને એને હવે પેગામ ઉપરથી આવ્યો હુકમ, હાલો ઓલો સમય થઈ ગયો છે મળવાનો. વારા ફરતી વારા અંદરથી સુરતસિંહને એમ થાય કે હું કોકને કહું, જેમ સદગુરુ મહારાજને થતું હતું, હું કોકને કહું, એવી જ રીતના અહીંયા સુરતસિંહને થવા માંડ્યું. કોને કહું? તુમારે આગે કહો તો મેં દેખી હક જાત. શું કહે? મેં શું જોઈ છે? હક જાત જોઈ છે. चलो मेरे साथ तुम मैं कराऊं दीदार, केतकी पर रहते देखो धनी निर्दान. ल्याए दीवान देवकरण को देख के लगे कदम, शक कछु न ल्याया सिर पर चढ़ाया हुकम. એને જરાય શંકા ન થઈ. એને તો ખબર પડી જ ગઈ કે આ સાક્ષાત સ્વરૂપ છે. અને એના એ જોઈ અને દેવકરણ છે કોણ? છત્રસાલ મહારાજના ભત્રીજા. અને ઈ વિશ્વાસ લઈ આવ્યા હતા. હવે ઈ કોણ બન્યું અહીંયા? પેગંબર બન્યા. સુંદર સાથી અહીંયા અબ સેવા કે સાથી કહો. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જાય છે ત્યાં અષ્ટપ્રહરની સેવા ચાલુ છે. केशवदास और जयंती हुए पति राम के और जयंती पानी पिलावत, सात की सेवा करी ए हाट से सौदा लियावत. इन समय गोकुलदास कुल अखत्यार खान सामा को था गरीबदास खास. रसोई में खेमदास और गंगाराम और संतदास गोवर्धन पीछे सूरजमले किया काम. आ कारखाना में केम नाम लखेला है एम अत्यारे बतावे कि आ रामनगर ની અંદર શું સેવા ચાલતી હતી. તો એ ગરીબદાસ એમાં હતા. એ ગરીબદાસ ધામ ગમન થઈ ગયું. આ બધા સુંદર સાધના નામ લખ્યા કે આ બધા જેટલા છે ને એ સેવા કરો, અષ્ટપ્રહરની સેવા કરવા વાળા છે. અને અષ્ટપ્રહર રસ્તાથી જ ચાલુ છે કે કોણ કોણ આવ્યું, કોણ ચોકી બિસાવે છે. निर्मलदास नित्याने रिजावे राज सब में और आरती में रहते लाल मुकुंददास उत्तमदास पखावत में सब सिरे निर्मलदास. अमुक सुंदर साथ केवा होय के बधायનું હેન્ડલિંગ કરતા હોય. આપણે આમ કરવાનું છે, આપણે આમ કરવાનું છે, એમ કરીને બધાય સુંદર સાથનું ધ્યાન દોરતા હોય છે. તો અષ્ટપ્રહરની આખી લીલા છે. પૂછ सुद 5 को बिरजू दई खबर रामनगर राजा ने अस्तकल खोदियो भली पर. અને એ પણ કહે છે કે આ રામનગરના રાજા હતા ને એને આપણે બધાય સુંદર સાથે મળીને જે બનાવી હતી ને હવેલી, જે સ્થાન બનાવ્યું હતું એને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. સુન કાન દુઃખ પાયા હુआ ગઢા ખરાબ. શું ખરાબ થઈ ગયું છે? આ ગઢા ખરાબ થઈ ગયું. જ્યો ખોદો અસ્તકલ તો તાકો રહે ના પકડો તાપ. जब देवकरण विदा भये तब जब पूछी श्री राज ने बात, तुम अपना ठोर छोड़ के और मुलक क्यों जात. અહીંયા પૂછે અમે કે તમે મુંબઈમાં આવીને કેમ વસી ગયા? એટલે બધાની હિસ્ટ્રી કંઈક અલગ અલગ હોય. તમે મુંબઈમાં આવીને વસી ગયા છો એનું કારણ શું? તો ઓલા ક્યાં ગયા? શીલાબેન ક્યાં ઉદયભાઈ આવ્યા, એને પૂછ્યું તમે આવવાનું કારણ શું? એટલે કીધું કે જોવા આવ્યા હતા કે થોડુંક લાગે, થોડી કમાણી થાય, 1 લાખ કમાઈ લેવું ને એટલે વહી જાવ. આનો શબ્દ હતા, એના શબ્દ બોલ્યા 1 લાખ કમાઈ લો ને એટલે પછી વહી જાવ. 1 લાખ 2 લાખ
ઘર પરિવાર એમાં ને એમાં અહીંયા રહી ગઈ. પછી સુંદરબેન ક્યાં ગયા? સુંદરબેન બધાને પૂછી લો છે ને, બાર બે આવ્યા હે ને, એને પૂછ્યું શું કરવા આવ્યા હતા? વીરાભાઈને કીધું તો ઈ કે જો આવ્યા હતા કામ કરીને શીખીને પછી દેહમાં વયા જાવ. એને હે હજી અહીંથી વિરાટ ને વિરાટથી એટલે કોણ કયા કાર્યકારણથી ક્યારે પોગી જાય ને કઈ નક્કી જ નથી રહેતું. અને ક્યાં એનું મૂળ પરિવાર ક્યાં અહીંયા હોય. તો અહીંયા દેવકરણભાઈને પૂછે શ્રીજી મહારાજ કે કેમ અહીંયા સુધી પોગી ગયા તમે, કેમ છોડીને આવતા રહ્યા? તો હું જવાબ દે? રિસાઈને આવતો રહ્યો. એટલે ક્યારેક એવું થાય કે રિસાઈને આવતા રહ્યા હોય. એટલે ત્યારે તબ दीवाने कही ये बात पर आए रिसाए तब से यहाँ रह गए वहाँ जाने न पाए. तो ત્યાંથી મારે જવાનું થાતું નથી એમ કરીને દેવકરણભાઈને જવાબ આપે. તબ શ્રી રાજને કહ્યા तुम आए इनका ये वस्त्र लेके पहुंचाओ ने महाराज. बोलो धाम के धनी की जय. હવે તો દેવકરણભાઈનું રીસાવાનું વ્યાજબી છે કે નથી? હા, તો બધી જગ્યાએ મહેર જોવાની કે જો રીસાઈ ન આવ્યો હોત તો. એટલે કાંઈક પણ કારણ છે એની પાછળ રાજી મહારાજે કંઈક લીલા છુપાવેલી છે. हम सब राजा देखे पर मैं काहू न देखा अंकुर शकुंडल इन्हें परखी तो इनसो होई मजकूर. बोलो श्री छत्रसाल महाराज की जय. जब लाल को हुक्म हुआ तब जाए देखिया कुरान. जो तो जरा દેવકરણભાઈ મળ્યા છે, હવે અંદર ઇલ્હામ થાય છે. કુરાનમાં શું છે જો તો જરાક, તો ત્યાં હારૂન અને ફેરૂનનો પ્રસંગ આવે છે કે मैं फकीर तो ओ बादशाह मैं पहुंच न सको तीन, जो मेरा भाई देव मुझको तो लड़ो साथ मोमी. કે હારૂન ને ફેરૂનના પ્રસંગમાં કે ફકીર છે, ફકીર એમ કે મને એવો ભાઈ આપો કે હું ફેરૂન સાથે લડી શકું. અને એ મને હવે મળે છે. બે ભાઈ જ છે, આમે બધા મૂળ તો ત્રણેય ભાઈ જ થયા, પણ લડવા માટે હવે આનો જોરો હાલે છે, આનો પહોરો છે, તો મને કોણ આપો? એક ભાઈ આપો. તો એ પ્રસંગ મળ્યો. તબ ખુદા ને દિયા મુસે કો ભાઈ હારૂન. કોણ આપ્યું છે? હારૂન આપ્યો છે. અબ ફેરૂન કા ના ચલે. હવે ફેરૂન નું કઈ ચાલશે? કોણ છે ફેરૂન? ઔરંગઝેબ. કર ના શકે ખૂન. હવે કઈ કોઈને કઈ હેરાન કરી શકશે નહીં. એ આયત રાજ કો દેખાઈ લાલદાસ अपना आपन को एक राजा मिले सो चाहिए मोमिन खास. આપણને એક રાજા મળે છે જે ખાસ છે. એ વિચાર કરતે લાલ રહ્યા લશ્કર છે ચરણદાસ ગરીબદાસ પહોંચાય લશ્કર में. હવે જે લાલદાસજી મહારાજ ઓલું કાર્ય કરતા હતા ને, વારા ફરતી વારા સંદેશો મોકલાવાનું, ઈ કામ હવે ઊભું રાખી દીધું. ક્યાં રહેવા દો અત્યારે. હવે આપણને કોણ મળ્યું છે? રાજા મળે છે. એટલે હવે જે કાર્ય કરવાનું છે ને એ તમે મૂકો. હવે જે મેઇન કામ ચાલુ થાય છે, અહીં પાછો કુરાનનો આ કિસ્સો આપણને બતાવે. એટલે આગળ કે છે આ બધી લીલામાં ધર્મા મિલી લાલ કો રાહ में जाते तुम्हारी बात देवजी ने કરી છત્રસાલ આગે. હાલતા હતા કોઈ પ્રસંગોપાત, એવાની અંદર લાલદાસજી મહારાજને ધર્મા ડોકરી ઈ મળે છે અને એને કીધું કે તમારો સંદેશો છત્રસાલ મહારાજ સુધી પહોંચી ગયો છે અને છત્રસાલ મહારાજના ઘરની અંદર હવે વાતો થવા લાગી છે. જેવી રીતના અજબાઈ ભત્રીજી, મેઘબાઈ ભત્રીજી કે અજબાઈ ભત્રીજી મેઘબાઈ ગઈ, તો એના ઘરમાં કેમ વાત થવા માંડી? કાંઈ ભત્રીજો જ છે ને, વાત થવા લાગી ને. સંદેશો પહોંચાડો એટલે પહોંચાડવાનો. રાજજી મહારાજ કે ભત્રીજો હોય, કાકા હોય કે કોઈ પણ હોય, અહીંયા સંદેશો અહીંયા ચાલવા માંડ્યો. અને એ પણ ખબર પડી ગઈ કે ત્યાં સંદેશો પહોંચવા માંડ્યો છે. મતલબ એના ઘરની અંદર હવે હરવરાટ હલચલ થવા લાગી છે. તો હવે આગળના પ્રસંગની અંદર આપણને બતાવે છે કે આ જે પ્રસંગ હતો એ ગઢાનો, રામનગરનો. હવે આગળનો પ્રસંગ આવે છે ક્યાંનો છે? આગે કહો પરનાકી જો હે હુકમ હક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પદ્માવતીપુરી ધામ કી જય. શ્રી રાજ અને મહારાજાની ભેટનો પ્રસંગ અહીંથી ચાલુ થાય છે. पहले सूरत सिंह सुनी बीच रामनगर. પછી એનાથી આગળ દેવજી કો દિખાયા તો કહ્યા पैगंबर. ત્યાંથી કોને કીધું? દેવકરણજી. પેલા દેવકરણના पैगंबर કોણ? સુરતસિંહ. સુરતસિંહના ત્યાંથી આગળ
દેવકરણ થી આગળ ક્યાં? છત્રસાલમાં. આય રાજ રામનગર તાહા બિરાજે બરસ દોય, મિલે દીવાન દેવકરણ ઈમાન લ્યાય સોય, ઉમંગ અંગ में आया કહો જાય છત્રસાલ. કે આ વાત તો કોને કહેવી જોઈએ? છત્રસાલ મહારાજ. એ હકીકત સુન કે હોવેગા ખુશાલ, કે જેની તમે રાહ જોતા હતા ને એ વિદ્યાભિનંદ નિષ્કલંક બુદ્ધ સ્વરૂપ આવી રહ્યા છે. તમે એની પહેચાન કરી લ્યો. इस वास्ते रामनगर से चल के मऊ आए, खबर करी महाराज को दिया पैगाम पहुंचाए, औरंग अकस राखते है लड़ाई इस्लाम, दावत सब ठोरो કરી बुलाओ अपने ठाम. હવે અહીંયા રામનગર થી ક્યાં આવ્યા છે? મઉ. અને ખબર કરી મહારાજને કે તમે અહીંયા આવો અને અમને મળો. કેમ એમ કેવું પડે? નકર તો સીધા ન્યા જાત. પણ અહીંયા ઔરંગઝેબનો પહોરો છે અને આમાં આપણે કોઈ પણ સીધું સ્ટેપ ના લઈ શકીએ. હવે સામાન્ય લોકો લગ્ન કરવા માટે ખાલી તલવાર મોકલે. તો અહીંયા તો મારા ધણી છે અને અમારી સખી છે, તો આમાં ઉતાવળું પગલું લેવાય નહીં. બધું નિરાતે. અંકુર અસલ કા સુનથી કરે ચેતન. બોલો સુંદર સાથ કી બોલો રાજ્યમાજી. જે અંકુર અસલું અંકુર છે ને એ ચેતન હોય, સાંભળતા જ ચેતન થઈ જાય. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. જેની અંદર અંકુર, જેની અંદર ભાવ છે, એને પરમ પુરુષને, પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ભજવામાં એની તીવ્રતા અતિ વિશેષ હોય. અને એના કરતા વિશેષ શું ખબર છે? ખેંચાણ. શું છે? નિસ્બતનું ખેંચાણ. હવે ઓના હૃદયમાં શું હાલે છે, આના હૃદયમાં શું હાલે છે, જેની હું રાહ જોતો હતો, ઈ પ્રસંગ આવવા માંડ્યો ત્યારે મૂળ મુદ્દો શું છે? ખેંચાણ. એકબીજાનું ખેંચાણ. જેવી વાત કરીને આપણે ધક ધક થાય છે, દેશી ભાષામાં મિલાપ થઈ રહ્યો છે. अंकुर असल का सुनती करे चेतन, बल्दीवान के आगे बात करी देवकरण, दिल में विचारते लालदास पहुंचे. बोलो लालदास जी महाराज की जय. આ સંદેશો પહોંચાડવા માટે દેવકરણ ભાઈ ગયા છે અને બધી વાતો કરતા હોય, પણ જે અસલી અંકુર રહ્યું ને એ તો ચેતન થઈ ગયું. હે એવું છે તો આપણે કેવી રીતના બોલાવશું, કેમ કરશું? અને એવાની અંદર જ કોણ આવી જાય છે? લાલદાસજી મહારાજ. અને આયે ઉત્તમદાસ આનંદસો બાની રાજકી ગાવતે. રાજજી મહારાજના વાણી ગાયન કરતા કરતા આવે. પડદે હટે માયા કે મન સે રૂહે મિલી અપને પ્રીતમ સે. આ રાજજી મહારાજ આવી રહ્યા છે, વધાવો. રાજજી મહારાજ પ્રવેશ કરી આમ વાણી ગાયન કરે છે. सुने श्लोक महाराज ने भागवत के कहे लालदास, तब श्री जी साहिब जी के चरण की दिल में लई आस. बोलो श्री प्राणनाथ. भागवत ना श्लोक એને સમજાવીને, કારણ કે ત્યાં કુરાન તો કહેવાતું નથી. શેના શ્લોક કીધા? ભાગવતના શ્લોકના આધારે પહેચાન કરાવી કે આખરી વિદ્યાભિનંદ નિષ્કલંક બુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી. એને ખબર છે કે અહીંયા શેનાથી ઓળખાય? વિદ્યાભિનંદ નિષ્કલંક બુદ્ધ સ્વરૂપથી જ. કોની વાત કરે છે? એ બુદ્ધજીની જ વાત કરે છે. એના જ મહિમા ગાય છે. અને એના લીધે જ છત્રસાલ મહારાજને શું આવી ગઈ? વિશ્વાસ આવી ગયો. અને આસ લીધી શું કરવું છે? મારે મળવું છે. શ્રીજી સાહેબજી શોક બુલાવને કા, જાઓ દેવજી તુમ, લાલ ઉત્તમ કો લે જાઓ, સામે આયે બુલાવન હમ. તમે લઈ જાઓ અને હું પણ સામે, આપણે ક્યાંક વચ્ચે મળશું. कहाँ से विदा होई के आए अगर ये पहुंचे, रिजाए मिलते राज को सेवा કરી સમેત કબીલે. હવે અહીંયા શ્રીજી મહારાજ ને અરજી કરે છે કે હવે ત્યાં જવાનું છે આપણે. ક્યાં? સામે મળવા. चले अगर ऐसे परने पहुंचे आए, डेरा किया अमराई में ठोर झंडे की चीत ले आए. बोलो धाम के धनी, बोल बोल पंजे वाले, बोल बोल पंजे वाले की जय. जय श्री राम, जय जय श्री राम. क्यों ठेकाणું છે? જેની મહિમા મહેશ્વર તંત્રની અંદર પણ ગોવાણી છે કે જ્યાં હજી આ કાંઈ રચના નથી થઈ, ખાલી ખમ છે બધુંય. એવાની અંદર મહાદેવજી પણ જ્યાં સેજદા બજાવે છે અને પાર્વતીજી પૂછે કે કેમ? કે અહીંયા ઇન્દ્રા નામની સખી આવવાની છે અને આ આખું સેન્ટર છે.
અને આ મધ્યપ્રદેશની અંદર અહીંયા રાજજી મહારાજે વિચાર્યું અહીંયા હું ઝંડો ગાળીશ. અને કઈ જગ્યાએ છે? ડેરા કિયા અમરાઈ ઘાટે નજીક જ છે. ત્યાં એને શું કર્યો? ડેરો કર્યો. નદી કિલકિલા તીર પે કોણ આવ્યો છે? ઉતરે પરમહંસ આય તીન में सिरदार अक्षरातीत देख अपना ठोर सुख पाए. बोलो धाम के धनी की કોણ આવ્યા છે? પરમહંસોનું લશ્કર આવ્યું છે. અને એમાંય પાછું સિરદાર કોણ? અક્ષરાતીત. એ માહોલ કેવો હોય છે આખો? સુંદર સાજીનું વર્ણન કદાચ ક્યાંય સાંભળવા મળે તો એનો આનંદ કેવો આવે. डेरा करत परना के दौड़े देखत गोड लोक और साध वैरागी कोई आए उतरे देखे हम जावे वो ठोर. तो न्याना રહેવાસી લોકો હતા ને એને દોડ્યા કે કોણ આવ્યું, ન્યા કોણ રહેવા આવ્યું છે. પેલા ન્યા જઈને ચેતવવા પડશે કે એ પાણી પીવા લાયક નથી. सबने आए दर्शन करे कही सुनो सब साथ या नदी को जल न पीजे या के पिए जाए प्राण व्याध. तब सब साथ ने मिल के धोया चरण अंगूठा राज. बोलो धाम के धनी की जय. दारियो चरणामृत नदी में पीछे नहायो सकल समाज. જેવી રીતના યમુનાજીની અંદર ઓલા કાળિયા નાગનું ઝેર હતું ને એમાં એને નાથી લીધો ને પછી બધું ઝેર નીકળી ગયું, એમ સાક્ષાત સ્વરૂપ અહીંયા પ્રગટ થયા અને એને પણ શું કર્યું? આ નિર્મલ જલ કરી દીધું. તો સુંદર સાજી આપણી અંદર પણ ઝેર નથી તો આપણે રોજ ચરણ ધોઈને ન પીવા પડે. અને જો ઈ ઓલી જેના 4 હથિયાર હતા ને એ રોજ અપગ્રેડ કરીને આપણી પાસે મોકલે માયાને, તો આપણે રોજ ચરણ ધોઈને ન પીવા પડે. કઈ રીતના પીશું? તારતમ પઠન, તારતમનું પીવાનું, બધું તારતમ હોવું જોઈએ. એક સરસ સખ્યામ ઉપાય બતાવ્યો આ બાબતે, વ્યાજબી ભાવ લાગતો હોય એ પ્રમાણે લઈ શકીએ. કે એક તો જે આપણે પહેલા એક ભાવ બોલ્યા હતા ભાગવતમાં કેમાં લખેલું, કબૂ ન પાણી પીજીએ બિના લીએ નિજ નામ. નિજ નામ લીધા વગર, રાજજી મહારાજનું નામ લીધા વગર ક્યારેય પાણી પીવાનું નહીં. રાજજી મહારાજનું નામ લીધા વગર ક્યારેય ખાવાનું નહીં. હંમેશા એનું નામ પેલા રહેવું જોઈએ. તો કોક એવાય હોય વિચિત્ર ખોપડી તો કે ફાકી ખાતી વખતે ભાઈ કામ કરી તું ઝેર પી લે પણ નામ બોલીને પીજે. આ રહ્યા પાર, બીજું તો શું હવે? મૂળ તો તારે ચોખ્ખું જ કરવું હોય ને. તો જ્યારે પણ આપણે પાણી પીએ ને ત્યારે નિજનામ, હું તો કહું કે આમ નિજનામમાં ધ્યાન દોરીને એમાં નિજનામ બોલીને પછી પાણી પીવાય. એમ જ ભાવ લેવાનો કે હું જમનાજી જ પીવું છું. અને જમનાજી જ્યારે હું પીવું છું તો મને અંદર અસર થાય છે કે મારા અંદર જમનાજી જાય છે, મારા રોમે રોમમાં જમનાજીની અસર છે. ન લઈ શકીએ આપણે, નો ભાવ લઈ શકીએ. જો મારા ધણીના ચરણ, અને મારા ધણીના ચરણ છે ક્યાં અત્યારે? આ વચનમાં. તો આ વચનને ધોઈ પીવાના છે. તો ભાવ હોય છે ને ચિતવનમાં પહોંચી જવાનું. હું પીવું છું તો જમનાજી જ પીવું. જોવું ઘડીક વાર, આ મારી જ જમનાજી છે, આ નિજ નામ બોલતું જવાનું, જમનાજી જ છે, મારી જ જમનાજી છે, અને એમ કરીને પીવાનું. બહુ કામ કરે, બહુ કામ કરે. જેવી રીતના નકામું વિચારીને પેટમાં દુખતા હોય, ચિંતા કરો પેટમાં દુખતું હોય, તો સારું વિચારીને પીવાનું. નો અસર કરે? કરે જ અસર. અહીંયા જલ જે છે એ આખે આખું કેવું થઈ ગયું છે? પવિત્ર થઈ ગયું. ભેજી ખબર મહારાજ કો આપ પહોંચે આયે ઈત, કહો ભેજી મહારાજ ને મોહે બને ન આવત તીત. અરજી કરે, પહોંચાવે કે કામ કરો દેવકરણભાઈ, મહારાજને સંદેશો પહોંચાડો કે એ પન્ના આવી જાય. તો રાજા શું કહે છે? અત્યારે જે અહીંયા સુલતાનની સૈન્ય છે એ આજુબાજુમાં જ છે અને ત્યાં આવું અત્યારે હિતાવહ નથી. સાત સ્વરૂપ દે છોડ કે આપ છડે પધારે એક કામ કરો, જે સખીઓ છે સ્ત્રી સ્વરૂપ છે એને ત્યાં મૂકી અને તમે આવી જાઓ. તો કારજ સબ સિદ્ધ હોવી હમ પાવે સુખ નીત. તો બધા કાર્ય સફળ થઈ જશે.
तब चले आप परने से मऊ पहुंचे जाए। श्री बाईजी सात स्वरूप दे छोड़ चले सब आहे। बाईजी स्वरूप जे बधाय क्या मूक्या बधी सखीओने અહીંયા ને રહેવા દીધા પન્નામાં અને બાકીની અમુક સખીઓ ક્યાં ગઈ શ્રીજી મહારાજ સાથે। महू में तीदुनी दरवाजे क्या छे क्या पहुंचा આપણે મિલને પહોંચી ગયા। આ મિલનની ચોપાઈ નારિયેલ છે કે તમે જો તો ફેંકો હા તારે અહીંથી આમ કરી દેજે થોડી કરી દેજે પછી બાટી દે ચોપાઈ અત્યારે બધા હાથમાં રાખો। सुंदर साथ जी मिलन अभी आधा अधूरा है। तमे चॉकलेट तो ले लीधी नारियल ले लीधું પણ मिलन अभी कुछ बातें हो चुकी है कुछ बातें अभी है बाकी हजी वातो बाकी છે કારણ કે જ્યારે પન્નાથી શ્રીજી મહારાજ નીકળ્યા છે અને મહોથી રાજા જ નીકળ્યા છે તો એ સમયે એ બેના હૃદયની અંદર જે ઉમળકો છે ને મળવાનો એ જેવો કદાચ આપણને જોવા મળી જાય તો અત્યારે ઘૂસી જાજો હૃદયમાં બે હૃદયની અંદર કે એ બેનું મિલન કેવું છે। કારણ કે એ મિલનની વેળા કોઈ હોશી મરદ કા ચેલા ને એ પ્રગટ થયા છે અત્યારે સાક્ષાત અક્ષરાતીત। અને આ કોણ છે છત્રસાલ મહારાજ આપણી શકુંડલ સખી અને એ કોણ પાછી શિરોમાં સૌથી આગળ પડતી અમીરુલ મોમિન છે। હવે એ સખીઓનું મિલન થઈ રહ્યું છે ને એવા સમયે બેયને અહીંથી શ્રીજી મહારાજને હરખ છે ને અને માંથી છત્રસાલ મહારાજને કે જેની હું રાહ જોઉં છું ને એ સમય આવી ગયો। તો ત્યાં તીદુની દરવાજા પાસે શ્રીજી મહારાજ પોતાનો ડેરો પોતાનું સ્થાન બનાવીને બેઠા છે અને આમ ઉપરથી વાતું કરે ખાલી ખોટી વાતું કરે। કારણ કે તમે અત્યારે બધા કેમ રાહ જોઈને બેઠા હો આમ ખાલી વાતું જ કરે કે હમણાં મિલન આવે આજુબાજુ અહીં બેઠા બધાને એમ થાય કે હમણાં વાત કંઈક સારી વાત કરે સમજાવે એવું જ થઈ રહ્યું છે પણ એની નજર આમ છે કે હમણાં ક્યારે આવે કારણ કે ચોપાઈ આવીને આપણે ઊભા થઈને અત્યારે બીજી ત્રીજી વાતો કરી પ્રેક્ટિકલ થયું એમ અને જે આજુબાજુ બેઠા ને એમ થાય કે આ શું વાત કરે છે ને કેમ આમ કરે છે એમ ઘડીક વાર તો લાલદાસી મહારાજ એને એમ થાય મને કે શું થવા માંડ્યું અચાનક એમ કારણ કે અંદરથી થનગનાટ છે મળવાનું એટલે હરખ છે કે આમ નજરે આમ જ છે આમ એકધારી એને ખબર છે ક્યાંથી આવવાની એટલે આમ નજર એકધારી ટેકેલી જ છે કે હમણાં આવે એ હૃદય બનીને જોઈ તો ખ્યાલ આવે કરે છે દેખીતા નિંદ્રાની લીલા પણ સ્વરૂપ બંને કેવા જાગ્રત દેખીતા એમ લાગે કે આ શું છે એમ કે આમાં શું હોય મિલનમાં ભાઈ પણ જે સ્વરૂપ જાગ્રત હૃદય રહ્યું ને એને ખબર છે કે એની અંદર શું ઉઠે છે કેવી લહેરા ઉઠે છે કેવા તરંગ ઉઠે છે એને અને એવાની અંદર રાજા પણ આવે છે। महू में तीदुनी दरवाजे डेरा किया वाही राज भेख बदल के दर्शन कियो ताही। बोलो श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय। કઈ વાંધો નહીં પેલા દર્શન તો ખરા ને હા એક્સાઇટમેન્ટ છે અને પેલા દર્શન તો ખરા જ ને અને રાજાને છે ને કાંઈ વાંધો નહીં ના હોય તો શું કરજો ખબર છે फिर दूजी बेर भेख बदल के कर शिकार को साध सात सबों के बीच में बैठे थे श्री राज। શું કરે છે પહેલી વખત આવે અને દર્શન કરીને પાછા બેસી જાય નીકળી જાય ફરી પાછા ફેર દૂજી બેર ભેખ બદલ કે કર શિકાર કો સાજ બીજી વખત કેવો ભેષ ધારણ કરીને આવે શિકારી અને ત્યારે જોવે સાત सबों के बीच में बैठे थे श्री મારો ધણી રાજી મહારાજ નથી કહેતા કે સુંદરભાઈ પૂછવું હોય પૂછી લેજો એમ પહેલા તેમ કે તમે મને ઓળખો
તો શું કે મને તેટલી ખબર, તમે મારા ધણી. અહીંયા સીધી લાલદાસજી મહારાજે ચોપાઈ પ્રગટ કરી ને એ છત્રસાલજી મહારાજના હૃદયની કરી. सात सबों के बीच में बैठे थे श्री राम. કેમનું રહેવાય એનાથી? કેવું થતું હશે? વર્ણન જ ના થાય. કદાચ કરવા જાવ તો વર્ણન ના થાય એનું. કારણ કે અત્યાર લગી આપણે જે સાંભળ્યું જાહેરી સ્વરૂપથી જોયું હોય, પણ હૃદયથી જ્યારે જોઈ ત્યારે ખબર પડે કે બેના હૃદયની અંદર ઉમળકા શું આવે છે. કે પેલી વખતમાં ભાઈ ભેટીને મળી લેવું હતું ને, પણ ભાઈ ના રહેવાય, સહન ના થાય. અમુક વખતે સામું જવામાં હિંમત ના થાય, સામું જોઈ ન શકતા હોય તમે, એવી પરિસ્થિતિ હોય કે એની સામે હું નજર કેમ મિલાવું? એમ આમ જોવાય, શરમથી ઝુકાઈ જાય. કારણ કે અંદર હૃદય તો કયું છે? ઈ સખીનું હૃદય ને. કેમ હું આમ સામે જાઉં ઘડીકમાં? શું થાય ત્યારે મારી હાલત શું થાય એની સામે જવામાં મારી? સાત सबों के बीच में बैठे थे श्री राज. અને આ બાજુ શ્રીજી મહારાજ ખેંચે છે. શેનાથી ખેંચે છે ખબર? પ્રેમની નજરથી ખેંચે છે કે વળી પાછો ત્રીજો વેશ ધારણ કરવા ન જાય, એના કરતા હું રોકી લઉં. હમણાં ઉભા થાવ, ઘણી વખત થાય. ઓલા દરોગાને થતું હતું ખબર, કે ચાંચિયાનો દરોગો હતો ને, કહે કે તમારી જે તમારા સ્વજનો છે ને છોડાવો, પણ એનાથી જવાતું જ નથી, ન્યા રોકાઈ જાય છે. તો આ તો બંને સ્વરૂપનું મિલન છે. એની હાલત કેવી થતી? હજી નથી જવું, આજે નહીં કાલે મળીશ, હજી અત્યારે ન મળે, થોડીક વાર પછી આવીશ. એવું નહીં થતું હોય ને, કે આ એક ભેંસ હોય તો બીજો ભેંસ લઈને આવો, હજી ટ્રાય કરી જાઉં. શું? કારણ કે ભેંસ શું કરવા બદલોઈશ? એ પ્રશ્ન થવો જોઈએ ને આપણને. એક ભેંસ અહીંયા, અને વળી પાછું ફેર દૂજી બેર ભેગ બદલ. એક ફેરામાં જ ભાઈ ત્યાં તમે વળી ટાઈમ શું કરવા લગાડો? ભેંસ શું કરવા બદલોઈશ? છત્રસાલ મહારાજ જયારે લીલા કરે છે ને, એ જોવે છે કે આની નજર મારી પર કેમ અટકી, અને કદાચ શંકા તો નથી ગઈ ને. એક કામ કરું, મારો ભેસ બદલીને પાછો આવું ફટાફટ. નજર સ્થિર થઈ જતી હતી શ્રીજી મહારાજની. આટલા બધા આમ ચર્ચામાં હાલતી હોય, અચાનક કોઈ ઉપર આમ નજર હું સ્થિર કરી દઉં તો બધાનું ધ્યાન ક્યાં જાય? ત્યાં જ જાય. અને હાલો ત્યાં જાય નો વાંધો નહીં, પણ એની હાલત શું થાય? એ વ્યક્તિની હાલત શું થાય? અને એમાં વેશ બદલીને આવ્યા છે ને, એને ખબર પડે કે આ તો મારા હમું જ જોયા રાખે, મારા હમું જોઈએ. આને શંકા ગઈ છે, લાય એકવાર હું પાછો વેશ બદલીને આવું અને થોડોક સાઈડમાં ઉભો રહું. તો શ્રીજી મહારાજ આખી ચર્ચા આમ જ કરે. હમણાં આવે, આમ નજીક જ ગયા. તહાં જાય ઠાડે ભય, લઈ જો. તહાં જાય ઠાડે ભય, તર મૂઢકી લ્યાય, કહે બાબાજુ રામ રામ. બાબા બેઠો એ તો આય. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. छत्ता तेरे राज में धक धक धरती होय, जीत जीत घोड़ा पग धरे, तित तित फते होय, तित तित हीरा होय. प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की प्राणनाथ प्यारे की जय हो, जय हो. प्राणनाथ प्यारे की जय हो, जय हो. सद्गुरु महाराज की जय हो, जय हो. प्राणनाथ प्यारे की जय हो, जय हो. સુંદર સાહેબજી, કેવી અત્યારે તો આપણે જયકારામાં ભાવને વધાવી રહ્યા છે, પણ એ મિલનના બેના હૃદયના જે એકા પછી એક નજીક આવું, અને એમાં બીક એવી છે કે ક્યાંક આમાં જીવ નો નીકળી જાય. એક સ્ટેપ પણ આગળ આવું કાઠવું છે. જોજો ક્યાં ઊભા છે? તર મૂઢકી લ્યાય, દૂર ઊભા છે. અને આવીને પાછું શું કે બાબાજુ રામ રામ. પ્રણામ કેવું જોઈએ ને, રામ ભક્ત છે. કહા બાબાજુ રામ રામ. બાબા બેઠો એ તો આય. તો ઈ સામે શું કે બાબા, ઈ આયા છત્રસાલ મહારાજ શું કે બાબાજુ રામ રામ. તો રાજજી મહારાજ શું કે બાબા બેઠો ઈ તો આય. અમારા રવિન્દભાઈ એવું કરે, એમ કે મહારાજ પ્રણામ, કે મહારાજ પ્રણામ. અરસ પરસ
કારણ કે કોઈ હોશી મરદ કા ચેલા, હવે તો બે હામ હામે હરખા, હું બાબાજી ને તું બાબા. તો હું કે નજીક આવ, થોડા ઓર આए बैठे बिछोने पर बहुत किनारे दूर, न्या बैठा છે. हाँ तो कही बाबा और आगे आओ, बैठो એ તો હજુર, હું નજીક તો આ જાઉં પણ હાલત મારી તકલીફ તો જો, નજીક કેમ જાઉં? અને જેને ઈ 16 વર્ષની બાલી ઉંમરની અંદર આ પ્રેમ કર્યું હોય અને એનું જ્યારે પ્રેમી પાત્ર સામે આવે અને જે ધક વધી જાય, જેને અનુભવ કર્યો હોય ને ખબર પડે કે આ અક્ષરાતીતના પ્રેમની અંદર શું હાલત થતી હશે. અહીંયા જેનું પ્રેમ કરું છું ને ઈ જ્યારે મારી સામે આવે છે ને ખાલી, તોય મારા હૃદયના ધબકારા ચૂકાઈ જવાય છે. હવે જ્યારે મને મારો બીજો પ્રેમ, ઓરિજિનલ પ્રેમ મળ્યો ત્યારે ખબર પડે કે આની સામે જવામાં મારી હાલત શું થઈ જાય, ચૂકી જાય, ધબકારો ચૂકી જાય. એમ જાહેર દ્રષ્ટિ તેમ લાગે કે હા બસ આમ મિલન થયું, બાબાજી રામ રામ આવી ગયા, નજીક બોલાવે છે, પણ એના હૃદય તો જોઈ કે એની અંદર શું વીતે છે. નામ સાંભળતા આવે ક્યારેક સુંદર સાજી, કારણ કે એક્સપિરિયન્સ કેવો ખબર છે પ્રેમનો એક્સપિરિયન્સ કેવો છે કે પહેલી વખત જ્યારે બે પ્રેમી, મને ખબર હોય કે મારા પ્રેમી પાત્રનું મળ્યો તો આવું થાય, અને અચાનક જ્યારે કોઈ એવા આ જાહેરી દ્રષ્ટિમાં જોવો તો કોઈ સંત બેઠા અને હારું એને જોઈને મને કાં ધબકારા વધે? આવું તો મને પ્રેમમાં થયું હતું, આને જોઈને મને કાં ધબકારા વધે? ક્યારેક અચાનક આવું થાય પ્રેમમાં કે એની રાહ જોવાતી હોય ને અચાનક ધબકારામાં કંઈક આમ ફેર પડે ને એટલે આમ નજર જાય કે આવ્યા હશે, આમ થાય. આ પ્રેમને વસશે બધું. કભી ખુશી કભી ગમમાં કેમ જયા બચ્ચનને થાય છે કે આમ પેલા રાહ જોવે કે હમણાં આવશે ને ફરી પાછી નિરાશ થઈને આમ જાતી હોય તો અચાનક જ ખબર પડે કે આવે એમ, પણ એને જ જોયા નથી. એને પગ મૂક્યો જમીન ઉપર, શાહરુખ ખાને જોવે ને, અને અહીંયાના ઘરથી જ એને ભાન પડી જાય કે તરત દરવાજા તરફ હાલતી થઈ જાય. તો આ પ્રેમ છે. અને એવો જ પાછો બીજો સીન પાછો અમેરિકામાં બતાવે. તો આ જ તો પ્રેમ છે. આ તો આપણને દાખલા બતાવે, જો આ મમતાનો પ્રેમ આવો છે, આ તો ધણીનો પ્રેમ છે. થયું આવું ક્યારે થયું? આ જે મુર્દા હોય ને એમાં આવા ચાન્સ ઓછા હોય મુર્દારની અંદર, પણ જ્યારે હૃદય તારતમથી ઉજાગર થયું હોય ને, નિસ્બત પાકી થઈ હોય ને, એને આ બધું 5 તત્વોની અંદર પણ ફીલ થાય. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. कैसे पिया से मैं कहूँ मुझे, મને કેવો તમારી રાહ છે. આएंगे जब वो सामने, મને એક કડી જ યાદ છે પણ એ ખાલી કડીમાં જ ભાવ છે કે એની હું વાત કરીશ, હું એને ભેટીશ, હું એને મળીશ, પછી એમ કે હું એની વાતને માનીશ, હું એની વાતને ટાળીશ નહીં. આ ગીતની અંદર બધા ભાવ છે. જ્યારે મારી સામે આવશે ને ત્યારે જેમ કહે ને એમ કરીશ. એટલે અહીં કેમ કે આવો નજીક, એટલે વળી પાછા કેવા આવે, જરીક નજીક આવે, એની વાતને માની રહ્યા છે. અને આપણી દ્રષ્ટિ સ્ત્રી પુરુષના પ્રેમમાં છે, પણ હૃદયથી હૃદયના પ્રેમમાં નથી. એટલે આ બધું એમ થોડુંક વિચિત્ર લાગે. બે પુરુષ છે, એમાં પ્રેમમાં શું હોય? પણ હૃદય છે, દિલ છે. આ દિલની બધી લીલા છે. તહાં સે ઉઠ આગે ગયે તો ભી બુલાયે આગે. હજી થોડુંક નજીક આવ ને, આમ સંતોષ નથી, હજી નજીક આવ ને. નજીક એટલે ક્યાં નજીક બોલાવે? આમાં ઘૂસી જાય ને આ થોડુંક આમ અધૂરું પણ લાગે છે. હજી આવ ને, એમ આવ ને નજીક, હજી એમ. ઓ ઢીક, એ જયારે ઓ ઢીક કે છે ને એટલે ઓ ઢીક અંદરનું ઢીક કે છે, આમાં આવી જાય. કેટલી રાહ જોવડા વસ્તુ, એટલું બધી રાહ જોવડાવાય એમ. કેટલી બધી જગ્યાએ મેં તને ગોઈતી. તાં સે ઉઠ આગે ગયે તો ભી બુલાયે આગે, કહી અબ તો પરે તુમ ફંદ में अब कहाँ जाओ भागे. હવે તું ક્યાં કેટલી કાગી રહીશ તું? મેં તને નજીક કીધી
મેં તને નજીક કીધી, તું કેટલી ગાગી રહીશ હવે? તું તો મારા ફંદામાં પડી ગઈ છો, હવે તને ક્યાંય ન જવા દો. કોણ કહે છે? રાજજી મહારાજ કહે છે. કોને કહી રહ્યા છે? કોને કહી રહ્યા છે? કોને કહી રહ્યા છે? મને કહી રહ્યા છે. જેમ મારી અંદર અવશેષ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક સકુમાર છે ને, એમ મારી અંદર શકુંડલ પણ છે. હવે કોને શકુંડલને મોટે કરવી ને કોને સકુમારને મોટી કરવી એ આપણા હાથમાં છે. અને એના માટે એમ લાગે કે મારે શકુંડલને મોટી કરવી છે, તો કોણ છે આપણી પાસે? તારતમ વાણી. વિસ્તાર એનો મોટો કરવાનો. અને એનાથી રાજી કોણ થશે? મારા ધણી. કે બહુ રાજી થાય જ્યારે હું શકુંડલ સ્વરૂપે પ્રગટ હોય ને એની સામે, બહુ રાજી થાય. બહુ જ રાજી થાય જ્યારે હું શકુંડલ સ્વરૂપે પ્રગટ હોય ને એની સામે. તો અને શકુંડલ રહીને એનું રોમ રોમ એને પુકારે છે ત્યારે. એટલે રાજજી મહારાજને એમ ખબર પડે કે ઓહો, હું આશિક, આ એમ મારા કરતા ચડિયાતી આશિક નીકળી. એમ દેખીતા એમ લાગે કે આ બાબાજુ રામ રામ બોલે છે, ને દેખીતા એમ લાગે કે હજી તો સામાન્ય રાજા જ છે, પણ જ્યારે હૃદયથી જોઈને ત્યારે ખબર પડે કે આ અમીરુલ મોમીન કેમ, અને શું પહેચાન કરી. તો કે છે કે તું મારા ફંદામાં ફસાઈ ગયું. તબસ કહી મહારાજને નહીં એસો બ્રહ્માંડ મેં કોઈ નહોતું જ, કોઈ કે મને કોઈ બાંધી શકે એવું કોઈ નહોતું. જો હમ પર ફંદા ડારી એ કામ બુદ્ધજી છે હોય. આ મને બાંધી શકે એ કોણ છે? બુદ્ધજી. એટલે શ્રીજી શું કે ખબર છે આમાં? મતલબ એ હું જ છું. એ હું જ છું જેની તું રાહ જોવો છે. ઉનકે હમ ચાકર હે 12 બરસ છે. કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. એને સિક્કો આપ્યો હતો કે આ તને સ્વરૂપ મળે તો એના ચરણ તું પકડી લેજે. ઈ કોણ હશે? બુદ્ધજી પોતે જ. તિનકી છાપ કે રૂપિયા દેખો તુમ હમસે એ હકીકત કહ કે ઉઠે ઉઠતે મહારાજ ગયે અપને મહલ में. ચોપાઈ ફરી ગઈ. હા, ત્યારે શ્રીજી મહારાજ શું કરે છે? આમ કહીને એટલું ઊંચું કરે આમ, તો અહીંયા શું હોય નીચે? સિક્કાઓનો ઢગલો. જેમ પારસમણીનો ઢગલો કોને બતાવ્યો હતો? રછીદાસને. કે તું જે પારસમણીની રાહ જોવસ ને એવા તો એના તો ઢગલા ઉપર હું બેઠો. એમ છત્રસાલ મહારાજને સિક્કા બતાવી દી. ત્યાં તો છત્રસાલ મહારાજ કે પૂરું, હવે પૂરું. મારું જે જોતું તું, જે મને મારે ગોતતો તો, જેના માટે હું મથતો તો, એ મને મળી ગયા. સુંદર સાજી, એ પરિસ્થિતિ કઈ એના માટે એવી નહોતી કે હા બહુ મહાન રાજા થઈ ગયા છે, એકદમ રિલેક્સ હતા ને કઈ કામ ધંધો નથી ને એકદમ આનંદ કરે છે. એની ઉપર એટલી તકલીફ છે અને છતાંય ઈશ્કના હાલમાં છે. એ વિચારવા જેવું છે, સમજવા જેવું આ છે કે એની ઉપર ચડાઈ હાલે છે અત્યારે. સુલતાન એની ઉપર છે. એ હંમેશા ગમે ત્યારે પ્રહાર કરી શકે. અને એવા સમયે રોમાંસના મૂળમાં બોલો આ કેવા કહેવાય? આ આનંદ સ્વરૂપા છે કે એને આનાથી કાંઈ ફરક નથી પડતો મારી નિસ્બત કોણ છે. આનો આયા સૈનિકો ઊભા હોય ફરતી કોઈ, અને એ પ્રેમમાં ડૂબેલા છે. તો સખી તો ઈ જ છે ને. ए हकीकत कह के उठे उठते महाराज गए अपने महल में कही भाई बीतक जो आज अंदर जाए के ए कही जिन्हें करना होए दीदार सो सभी कीजियो आया परवरदिगार. बोलो धाम के धनी की जय. कोઈને દીદાર કરવા હોય તો આવી ગયા છે રાજજી મહારાજ. આવી જાઓ જેને પણ દીદાર કરવા હોય તો રાણીએ શું કર્યું? વેશ બદલી બદલીને એ પણ જાય. એને વેશ બદલવાનું કારણ શું હતું? સ્વરૂપ દે એટલે તો દૂર રાખ્યા હતા કે આ લોકો, આ મુસલમાન લોકો ક્યાંય ચડાઈ કરીને કોઈ સ્ત્રીઓને બંદી ના કરી એના પાછળ બ્લેકમેલ કરીને કોઈ રાજપાટની પાછળ પડે નહીં. એટલે શું કરે? સ્વરૂપ બદલી અને શું બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને દર્શન કરી આવે છે. ફેર જાહેર હોય કે આગે ભીર ચલાય બલદીવાન મહારાજને ભેટ કરી બનાય. અને ત્યાંથી પછી આગળ વળી પાછા બધાય ભેગા થઈને ગયા.
वह बखत महाराज को थी मोहम की अफगन भाई असवारी तैयार आए लगे चरण श्री राज रुमाल लई के हजी अहीं तकलीफ शुं हती के आ जे अफगन हतो ने એ ચડાઈ કરવાનો હતો પણ શ્રીજી મહારાજ અહીંયા જે કઈ જગ્યાએ છે મહુમાં છે કે પન્ના છે મહુમાં કેજો મને ખબર નથી તો ત્યાં રાજા આપણા શ્રી છત્રસાલ મહારાજ એની સામે ચડાઈ કરવા જાય છે પણ એ પેલા આશીર્વાદ કોના મહારાજ ધણીના અને આશીર્વાદ લેવા જાય છે અને ત્યારે રાજી મહારાજ શું કહે છે શ્રી રાજ રૂમાલ લઈ કે સિર પર ધરા મહારાજ હાથ ધરા સિર ઉપર હોય પૂરણ મનોરથ કામ તમારા મનોરથ બધાય પૂરા થશે ઇન્દ્રાવતી શું કે મારા મનના મનોરથ પૂરણ કીધા અનેકવાર વારણે જાય શ્રી મારા આત્મના આધાર અહીંયા છત્રસાલ મહારાજના મનોરથ પૂરા પણ એની અંદર લશ્કરવાળા જેટલા લોકો હોય ને એને હજી વિશ્વાસ નહોતો આવ્યો બલદીવાન ચાચાને વિશ્વાસ ન થયો કોઈને વિશ્વાસ ન થયો એ તો શું માગે કે આમ થઈ જાય તો આમ માની નકર ન માની માજા માગે इन समय लोग लश्कर जो हमें ए पावे फते तो यही हमारा हक है लोक मागे ए माजे जो આપણે અહીં જીતી જાય આપણા આટલા ટુકડા સૈનિકની અંદર જો જીતી જાય તો સમજશું કે આ પરવર્તીકાર પોતે છે जब उससे फतेह करके आए श्री महाराज बोलो श्री प्राणनाथ प्यारे की जय કેવી રીતના લડાઈ કરી માથે રૂમાલ ઓઢાડ્યો એની તલવાર ઉપર નજર કરી હવે તમારે કાંઈ નથી કરવાનું તમારે ખાલી તલવાર ખોલીને આમ ઊભું રહેવાનું છે એ આપસમાં જ મરી જાય બધાય તો તારતમનું બળ તો જો ખાલી કાઢીને રાખવાની ચાલમાં ચમકાવવાની તલવારને ચાલમાં ચમકાવવાની ઘડવી પડશે પેલા તલવાર ચમકાવવી પડશે અને પછી એને ખડી કરવાની અને તલવાર લઈને ઊભા છે તો એની સામે હજારોનું સૈન્ય છે આખું એ બધા અંદરો અંદર લડી મારે અને રાજા છત્રસાલ મહારાજ ક્યાંય હારતા જ નથી એના લીધે જ બધાને એમ થાય કે આની પાસે શું એવું છે કે આટલા ટુકડા કમતા થોડા કમતા સૈનિકમાં અમુક ગયણા ગાંઠા સૈનિકમાં જીતી જાય છે બોલો રાજસિંહમાજી તો આપણી પાસે આપણે જીતી શકી આપણી પાસે સૈન્ય છે અમુક જ સારા એવા ગુણોનું સૈન્ય છે અને બાકીનું સૈન્ય અંદર હાલે એ કેવું છે અનેક એ ઔરંગઝેબનું એ સકુમારનું આપણી અંદર અમુક ગુણ અંગેન્દ્રિયો એવી છે કે એને હરાવવા માટે તલવાર કાઢવી જ પડે હા અમુક ગયણા ગાંઠા સારા સારા ગુણ છે અમુક ગયણા ગાંઠા કોઈ પાસે સેવા છે કોઈ પાસે શિંગાર છે કોઈ પાસે રાજજી મહારાજના વચન મીઠાશ છે તો એ અમુક ગુણને લઈને જ આખા દરેક ગુણની સામે લડાઈ કરવાની છે આપણે એમાં આડા હાલવાવાળા છે અંદર હાલવાવાળા અંદરો અંદર તકલીફ કરવાવાળા હોય તો એવા સમય કોની મહેર જોહે આશીર્વાદ કોના જોશે એ તારતમનું બળ જોહે तब लोगों ने कहिया बिन श्री राज न होए काज फिर श्री महाराजे देखिया पट जो तारतम अब बेहवार छूटत मुझसे जाग खड़ी आतम શું કહે છે હવે બસ મને મારા ધણી મળી ગયા મનમાં એમ થઈ ગયું હવે બસ આ ધણી સિવાય કાંઈ ન કરાય એનાથી તો શું નથી સંભવ બધું એ કાર વ્યવહાર હવે મને ગમતો નથી મૌસેતી પરનામીને પહોંચે શ્રીજી સાહેબજી પાછા ક્યાં પહોંચ્યા પણ મજલીને પહેચાન્યા સેવા કરી તબ મજલી રાણીએ પહેચાન કરી અને સુંદર સાતની श्रीजी महाराजनी बाईजू महारानी सेवा करी और सब अंदर की रहे पीछे तीन जब महाराज आए पहुंचे सबो बाता करी आगे ईद गिरे दंडवत आय के सन्मुख साथ में पास शीश दरियो दो चरण पर दिनो जगत निकास શું આપી દીધું આય કે ચરણો લગે તભી દઈ નીધ જેવા ચરણે લાગી એટલે નીધ આપણને મળે તો અહીં રાજજી મહારાજ બેઠા છે અહીંયા જ્યારે પ્રણામ કરીને ત્યારે એ જ ભાવ લેવાનો કે રાજજી મહારાજના ચરણમાં મેં મારું શીશ ઝુકાવ્યું છે અને મને બધી નીધ આપે છે મારું હંમેશા સારું જ થાય છે હું હંમેશા ખુશ જ છું હું આનંદમાં જ છું અને અહીંયા બધા સુંદર સાથે શું કરેલું છે તંબુ તાણીને જમવાની બધી વ્યવસ્થા કરે છે કારણ કે અહીંયા આખો માહોલ બન્યા છે હજી શ્રીજી મહારાજજી લઈ જવાના બાકી છે 4 જણે મહારાજ સંગ લીયા ઈત પ્રસાદ હવે બુંદેલા છે ક્ષત્રિય છે તો એ જ્યાં ત્યાં પ્રસાદ ના લઈ શકે તો
તો આનો વાંધો કોને ઉઠાવ્યો? ચાચા, બલદીવાન ચાચાએ, કે આમ ન હોય, પ્રસાદ ન લેવાનો હોય. આમ તમે તો ક્ષત્રિય છો, તમે આનો પ્રસાદ કેમ કરતા લઈ શકો? કાહુ કાહુ કે દિલ में कलयुग आए बैठा, बद फैली दिल में કરી જોથા સેના में જેઠા. સૌથી આગળ છે કોણ છે? બલદીવાન કાકા. ડગાવને મહારાજ કો બહુત કરી દજાલ, ના ભયે રાજ તરફ દલગીર હંમેશા રહે ખુશાલ. એનાથી જરાય વિમુખ ના થયા. બોલો રાજસિંહમાજી. ડગાવાળા આવશે પણ આપણે ડગવાનું નથી. બોલો રાજસિંહમાજી. આપણું ધ્યાન હંમેશા રાજજી મહારાજની અંદર જ રહેવું જોઈએ. બોલો રાજસિંહમાજી. માયા એનું કામ કરશે, આપણે સ્થિર રહેવાનું છે. બોલો રાજસિંહમાજી. આ આપણને છત્રસાલ મહારાજ શીખવાડે છે. હિંમત પર્વતસિંહ, શાહરૂપ ઓર નયનદાસ, શક્તિસિંહ અનુપ, આમ બધા જે ક્ષત્રિયો હતા ને એ વિશ્વાસ લઈ આવ્યા. સંવંત 1740 પધારે પરનામે, સેવા શ્રી મહારાજે કરી, ક્યો કહું ઇન જુબા છે. હવે 1740 ક્યાં પધાર્યા છે? પરનામાં. काहू करी ना करसी ए जब को उपजियो इन, सबकी सेवा शास्त्रों में लिखी है जो ब्रह्मांड, जैसे जिन्हें पगले भरे तैसा ही लिखा तीन, इन हिसाब कर देखिए खास गिरो मोमिन. कौन से सेवा करवा वाला? खास मोमिन. ચોપડે की हवेली मीने जहां पधराए सी राज, चले आप सुखपाल ले कांध पर कुंवर महाराज. હવે ક્યાં જઈ રહ્યા છે? શ્રીજી મહારાજને તેડવા માટે. અને એમાં એ પાલખી કોણ ઉઠાવે છે? મતલબ રાજજી મહારાજને આપણે ક્યાં બેસાડવાના છે? આપણા હૃદયરૂપી સુખપાલની અંદર, હૃદયરૂપી સિંહાસન ઉપર. અને ઉપાડે છે એ કોણ? એના ઘરના જ. મોટા ભાગે શું એક ચાકરો ઉપાડે, પણ આ કોણ ઉઠાવી રહ્યું છે? પોતે જ. આપણે રાજજી મહારાજને આમ રોજ આનંદથી એને પધરાવાના. કારણ કે શું કરીશ ખબર? જેવા આપણે માયામાં જાય, માયાનો વિચાર કરી, એટલે રાજજી મહારાજ ક્યાં વયા જતા હશે? હે, ક્યાં વયા જતા હશે? કારણ કે આપણે સ્થાન કોને આપ્યું? માયાને. તો રાજજી મહારાજ કે મારે રહેવું કે માયાને રહેવા દેવી? રોજ બોલાવવા ન પડે, આવો જીવાલા મારે કે શું કરો આપણે રોજ બોલી? ક્યાં વયા જતા હશે? ત્યારે વયા જાય શહેરકથી નજીક. હૃદયથી હટીને ક્યાં જાય? શહેરકે. હું થોડોક દૂર બેહું, તાર જોવું જોઈ લે. તાર માયા જોવીને હું થોડોક આગો બેહીશ, બીજું હું ઓમ તો રહીશ નજીક જ હો, એમ ચિંતા કરતા નહીં. હું ક્યાં રહીશ? નજીક જ. અહીંયા નહીં તો અહીંયા તો રહીશ ને, પણ હું તારાથી આગો જઈશ. તાર જોવું છે ને તો મારું સ્થાન છોડવા માટે તૈયાર છું, પણ તને જોવા દઈશ. સુંદર સાજી ધ્યાન રાખશું આપણે કે રાજજી મહારાજ ફેર ફેર મહેબૂબજી આવત હૃદય નો થાય. આવે એટલે રહી જ જાય, પછી વારે ઘડીએ બોલાવાના નો થાય, એવું કરવું પડે આપણે. सुखपाल धरी जाए द्वार में, अत उचरंग होए, चले आप भीतर को, दिन मान्यो सुफल जो सोए, प्राणनाथ प्यारे की धाम के धनी की, सदगुरु महाराज की. એ આખો માહોલ સજાવેલો છે અને શ્રીજી મહારાજને લઈને આવી રહ્યા છે, જાણે કે મહારાજા નો આવતા હોય એવી રીતના. આવું ક્યારે થતું હોય કે મોટામાં મોટા રાજા આવે ને ત્યારે, રાજા આવતા હોય ત્યારે કરતા હોય, પણ એનાથી કોઈક મોટું આવે ને ત્યારે રાજા ખુદ પાલખી લઈને હાલતા હોય. તો મોટું કોણ હોય? સદગુરુ સ્વરૂપ જ હોય ને. અને એ આવે છે. ભીતર જાતે દ્વાર में रानी मजली ने आए, किया पावड़ो साड़ी को, अत प्रेम दिल में लिया. રાજા શું કરે છે? પોતાની પાઘડી ઉતારવી એટલે શાન, અહંકાર, મારી મેં ખુદી, હું કાંઈ નથી તમારી સામે, જે છો એ તમે જ છો, એમ કરીને પોતાનો અહંકાર, પોતાની પાઘડી, પોતાનાપણું બધુંય, એનું સર્વસ્વ, એની આબરૂ જે પણ છે એ બધુંય તમારા ચરણોમાં. એની કઈ વેલ્યુ જ નથી, તમારા ચરણથી વિશેષ કાંઈ નહીં. હવે રાજજી મહારાજના ચરણ કેવા, કેટલા કોમળ, અને એની સામે મારું શું કહેવાય? કાંઈ ના કહેવાય, બધુંય તમારા ચરણોમાં અર્પણ. પણ ત્યાં પણ પાવડો કરે છે, અને જેવી પાવડામાં જગ્યા વધે તો શું કરે છે મદલી રાણી? કારણ કે મદલી રાણીની ઈચ્છા હતી, પેલા મદલી રાણી કરે છે. મદલી રાણી કરે તો રાજા શું કરી દે?
તું મેરે આગે કયો હોય તો એ અહંકાર છે, હમચડી છે. શું છે? સખીઓની અરસપરસની હમચડી છે કે લાય હું મારા ધણીને પ્રેમ કરું. કારણ કે જો મને ઘણી વખત હમચડીને જોઈને વિચાર આવશે તો હું રાજી મહારાજ માટે પાવડો કરું. અને એ રાજપૂતાના બધી એના માથેથી પલ્લું ન હટે અને એને એ સાડી કાઢીને એનું ચૂંદડી કાઢીને એની જે ઓઢવાની ચૂંદડી કાઢીને એને પાલો કર્યો તો ન્યા શું કહેવાય? જે પ્રસાદ સહન નથી કરી શકતા હવે તાને ચૂંદડી કાઢી નાખી. બલદીવાન કાકાને થાતું શું હશે ત્યારે? એની આંખું કેવી થતી હશે? આવું થાય જ્યારે વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા ઘડિયાળ આગળ 5:20 થઈ બરાબર. તો આવું ક્યારે થાય? જે નવીનભાઈ ઉભા હે, કિરીટભાઈ ઉભા હે, માની લ્યો કે અત્યારે હડતા કરતા બધું અહીંયા હોય, સેવાદાર સુંદર સાથ હોય અને ચર્ચા કરવાવાળા સુંદર સાથ બેઠા હોય, એ સમયનું ભાન ભૂલીને ચર્ચા જ કરતા હોય હાઈલા જ જતા અને એમાં આગળ લાલ પીળા થતા હોય કે આગળ હવે ટાઈમ જોવો તો ખરા તમે. આવું બન્યું હો, પ્રેક્ટિકલ બન્યું છે. આની વાત નથી કરતો, અહીંયા તો વાંધો નથી કઈ, કારણ કે અહીંયા સમય એ પ્રમાણે આપણે ઓલરેડી ગમે એટલું કરો તો એ 7, 7:30, 8 વાગ્યા લગી બધા હોય છે, આરતી કરીને જતા હોય. પણ આવું ત્યાં જોવા મળે અમારે અમુક વિસ્તારની અંદર જાઓ તો સુંદર સાથ બહુ ઉતાવળા હોય કે નહીં હાલો ફટાફટ કરો. શું કરો ખબર? હાલો ફટાફટ પતાવી દો, તમે પૂર્ણાવતી કરી નાખો અને સેવા પૂજા કરી નાખો, હાલો આરતી પતાવી દે, હાલો ફટાફટ. કેમ? એને ફટાફટ બધું પૂરું કરવું હોય. પછી એમને એમાં વિચાર આવ્યો કે આમાં પતાવવું, કરી નાખવું. સાંભળજો શબ્દ, સાંભળજો કે પારાયણ સેવા પૂજા પતાવી દે એટલે ભાઈ પતાવવાની છે કારણ કે હાલો સેવા પૂજા કરીને નાખવાની છે, કરીને લેવાની છે ભાઈ, કરી લેવાનું છે. આપણે શું કરી નાખો, પતાવી દો. અરે ભાઈ રેવા દો, પતાવવું નથી, આપણે લેવાનું છે, એમાંથી અખંડ થવાનું. પણ અહીંયા એ સમયનો વાંધો નથી, પણ અમુક જગ્યાએ સુંદર સાથ બહુ ઉતાવળ કરતા હોય અને એ સમયની આંખું જોવા જેવી હોય ને ત્યારે બલદીવાન કાકા યાદ આવી જાય કે હા બસ આવા હશે બલદીવાન કાકા, એમ કે એને હક નથી થતો કે આ જોતો ખરા શું કરે. અને થાય એવું ઘણી વખત એવું થાય કે આમ આ ચંદન નવા સુંદર સાથ આવ્યો હોય અને એ સુંદર સાથને એમ કે તમે ચડાવો એટલે લઈને સીધું આમ કરે બદલે સીધું આમ કરે. બિચારાને ખબર તો હોય ને, એટલે જે આગળ જેઠા હોય ને એમ થાય કે આ પણ હવે કોણ લેવું, આને કોણ લેવું છે એ એમ કે. એટલે આવી હાલત છે, હાલવા માંડ્યું આપણે જિંદગી આઈ જ પ્રેક્ટિકલ ન થઈ જાય ક્યાંક. તો જેવી મહારાણીએ ચૂંદડી કરી તો એને શું કીધું? તો મહારાજે કહી તું મેરે આગે ક્યો હોય, તું મારાથી આગળ કેમ થઈ શકે? યો કહી ઉઠાઈ સાડી કો કિયો પાવડો પાગ કો સોય. તો એને પોતાના પાગનો પાવડો કર્યો. પણ આવી સખીઓ આપણું ધ્યાન દોરે, મને ખુદ ખબર ના પડે, ઘણી બધી સખીઓ કરતી ને જોઈને આપણને ખબર પડે. તો સખીઓની ચાલ હોય ને બહુ મહત્વની હોય. ભલે બધું જાણતા હોય, માની લો કે પેલા વખતમાં નહોતી, અહીંયા મોબાઈલ મૂકીને ચાલુ કર્યું, પણ કોકે કીધું ભાઈ ત્યાં ન મુકાય, ત્યાં ભાન પડી તો કોક કયો તો ખબર પડે ને, કોક ચાલે તો ખબર પડે ને. ભલે આગળ બધું જાણતા હોય, પ્રેમય હોય, પણ ક્યારેક વિવેક ભૂલાઈ જાય, ક્યારેક ગરિમા ચૂકાઈ જાય. તો એવા સમયે ધ્યાન દોરવું બહુ જરૂરી છે એકબીજી સખીઓને. પણ એક રીત હોય એમાં. તો રાજજી મહારાજ જાણી ગયા કે ભાઈ પાઘડીને થોડીક ટૂંકી કરો, મારો હુકમ હાલે તો હું હાડી ન દ્રૌપદીને પૂરી કરી દઉં પરમાત્માની શક્તિ દ્વારા, એમ એની દ્વારા. અહીં લાગે તો ટૂંકી કરી નાખું, મારા હાથમાં હે ને ટૂંકું કરવું લાંબા કરવું, એમ તો ટૂંકું કરી દીધું અહીંયા. પછી ઈશારો કર્યો કોને? મદલી રાણીને, રાખો. પણ એ પાવડો છે ને એનું હૃદય છે, તો મારું દિલ બિછાવું. અને એ એક એક સ્ટેપ જ્યારે શ્રીજી મહારાજ લેતા હોય ને તો મદલી રાણીને એમ થાય કે મારા હૃદયમાં આવે છે. એક એક સ્ટેપમાં એને અહેસાસ થાય છે. અને આવા સમયે જ્યારે એની મનોકામના પૂરી થઈ છે, પણ જે આગળ જોવાવાળા છે એ બધાને તકલીફ પડે છે. અપનો આપા સબ દિયો
और दियो सब साज, आरती न्योछावर करके कही धन धन दिन है आज, एही टीका एही पावड़ो एही निछावर आए, श्री प्राणनाथ के चरण पर छत्ता बली बली जाए। बोलो छत्रसाल महाराज की जय। અને અહીંયા છત્રસાલ મહારાજ આમ રાજી રેડ થઈ ગયા, આનંદમાં આવી ગયા કે આ સમયને તો હું ચાહતો હતો, આ જ સમયની ઈચ્છા કરતો હતો। श्री बाईजी को जोड़े राज के बैठा है कर सने, कहनी में ना आवी लगो जुगल सो ने। ई स्वरूप जे देखाई रह्યું છે એની સાથે હેત થાય છે, કારણ કે એને મૂળ સ્વરૂપ દેખાઈ જાય છે। બોલો રાજસિયામાજી। सात समझ के 20 में जुगल धनी बैठा है, कही तुम साक्षात अक्षरातीत, हम चिन्हे तुम्हें बनाए, अमे तो तमने साक्षात स्वरूप ज जोई। श्री ઠકુરાણીજી सात संग ले पधारे मेरे घर। આપણે પૂર્ણ બ્રહ્મ ગાશું એમાં। ધણી बिना तुम्हें और देखे सो नहीं मिसल मातवर। તમને ધણી સિવાય બીજું કઈ જોવે તો સમજો કે એની અંદર હજી ઈ બુદ્ધ નથી, ઈ વિવેક નથી કે તમને ઓળખી શકે। अब तो कछु ना हमारो दे चुके हम शीश, आप रहियो ना आप बस करो जानो सो बख्शिश। तब बोले श्री राज देखे राणा पातशाह सब, पर जो कछु करनी अंकुर की सो इत देखे हम सब। आ जे स्वरूप रह्યું ને છત્રસાલ મહારાજનું એ બધાથી અલગ તરી આવે છે। આપણે અત્યારે કંઈ પણ કરવું હોય ને તો આપણી જાતને છૂટી ના મૂકી શકીએ। રામતમાં મરજાદ મકરજો તમે રમજો તે મોકળે મન। તો છત્રસાલ મહારાજ જે કર્યું ને એ મોકળા મને કર્યું છે। पहले दाता हम भय गुरु को दीनो शीश, पीछे दाता गुरु भय सब कुछ पियो बख्शीश। मूળ માથું દેવું પડે। જ્યારે માથું દઈ સમર્પિત થઈ જાય તો રાજજી મહારાજ બધું આપી દે। તું માએ सब बीतेगा 39 दगेगा 40, तब कोई होशी मरद मरद का चेला। गुरु नानक साहेब કે જ્યારે આ 39 પૂરું થાય 40 આવશે ત્યારે કોક આ સંસારની અંદર મરદ હશે, એ મરદનો ચેલો થશે। તો કોણ છે મરદ? રાજજી મહારાજ પોતે। અને એનાય ચેલા કોણ છે? છત્રસાલ। આપણામાં તો ચેલાનું ને એવું ન આવે, શિષ્યનું ના આવે, પણ કોકને સમજાય એના માટે તો કેવું પડે ને, એટલા માટે શબ્દ વપરાતા હોય ક્યારેક। બાકી કોણ છે? બંને સ્વરૂપ જ છે। બીજી અભિનંદન બુજી બ્રહ્મ સૃષ્ટિ સિરતાજ, હાથ હુકમ છત્રસાલ કે દિયો સો અપનો રાજ। શું કહી દીધું? હવે તમે રાજા નથી, કોણ છો? મહારાજ। साखी कह के थाल ले तिलक करियो श्री राज, बाल माही छत्रसाल के कही आप बैठे महाराज। અને ત્યાં એને મહારાજનું બિરુદ આપે છે। ઘણા પ્રશ્ન ઉઠાવે ને, ભાઈ રાજા છે મહારાજનું કાં આપો? પણ સદગુરુ સાહેબે આપી દીધું તો બની ગયા। કેવી રીતના બની ગયા? જ્યારે મહારાજનું બિરુદ આપ્યું ને તો હવે કોઈ પણ ઔરંગઝેબની સેના છે ને એને હરાવી શકતી નથી। તો જ્યારે આપણને પણ રાજજી મહારાજ સાથેનો પાકો નિસ્બત થઈ જાય ને તો માયા આપણું કાંઈ બગાડી શકશે નહીં। આવા આપણી અંદરના જેમ બલદીવાન કાકા છે એને વાંધો છે, આ શું કરે છે? તો આપણી અંદરના ગુણ અંગ ઇન્દ્રિય વાંધો ઉઠાવે, પણ બળ કોણ કરશે? જે હૃદય હશે ને એ બળ કરશે કે ભાઈ આ કરવાનું છે। ગમે એ કહે, ગમે એ વાત કરે, મારે આ જે દુનિયાની રાજ શરમ બધું મૂકીને મારા ધણીના ચરણ પકડવા એટલે પકડવા। કોણ મને શું કહે છે એનાથી કાંઈ ફરક નહીં। આપણા નાપડા એટલે કોણ ખબર છે? ઘરના નહીં, આપણી મન આપણી બુદ્ધિ એમ કે ભાઈ અહીંયા થોડુંક રોકલા જ તો જો, એમ કે મમ્મી પપ્પાનું તો વિચાર। સખી નહીં કે ગોપી હતી ત્યારે વિચાર્યું, ઓલા સુખદેવ બ્રાહ્મણે વિચાર્યું, કેશવદાસજી વિચાર્યું। સખી હોય ને એ આ જોવે, તું ભાઈ ઘડીક વાર શાંતિ રાખ ને મારો ભાઈ। કોને કે? ગુણ અંગ ઇન્દ્રિયોને કહી દે। જે આમ કે ને થોડીક શરમ તો રાખો, આપણે સમાજમાં રહેવું। તો ઓલી જે સખી હોય ને, કોણ સમાજ? એટલે ઓલો ગુણ એમ કે આ બલદીવાન કાકા, હું એને નથી ઓળખતો અત્યારે, હું મારા ધણીને ઓળખું છું। સાંભળજો, કોની લડાઈ છે? અંદરની લડાઈ છે, અને એ લડાઈમાં અમુક લોકો હારી જાય છે। ઘણા હારી ગયા એમાં। નકર આ રામનગરના રાજા બધા મેળા નહોતા આગળ, બધા હારી ગયા।
મુસલમાનો ઘણા જાગી ગયા પણ નથી છોડી શકતા, જાણે છે છતાંય છોડી દે. ખુદ ઔરંગઝેબ જાગી જાય, સમજે છે પણ છોડી દે. તો વાલા સુંદર સાજી, આપણે આમ લડવાનું થાય છે. હવે આપણે કઈ બાર લડાઈ કરવા નથી જવાની. કઈ ક્યાંની લડાઈ છે? ખુદની અંદર ને અંદર ઔરંગઝેબ અને અંદર ને અંદર છત્રસાલ તારતમ લેશે, એ બળવાન બનશે. તારતમ નથી લેતા એનું ફજીતી થશે. એટલે આમ શ્રાપ નથી આપતા, ફજીતી થાય. એનું ઓલરેડી ફજીત જ છે. તારતમ વગર શું છે? બધું ઓલરેડી ઈ જ છે. એટલે આપણને આજે મેક્સિમમ ટાઈમમાં આજે ગયા છીએ આપણે રાજજી બોલો શ્રી પ્રાણનાથ. પણ પ્રસંગ જે છે એમાં હૃદય જોવાનું છે. પ્રસંગ છે જેમાં આપણે લોક લાજ મર્યાદા છોડી અને રાજજી મહારાજના જ્યારે ચરણ પકડવાના થાય છે ત્યારે આ કાંઈ વસ્તુ દેખાતી. જો મદલી રાણીને કાંઈ નથી દેખાણું, છત્રસાલ મહારાજને કાંઈ નથી દેખાણું. એ તો ઠીક, એ બેયને કાંઈ નથી દેખાતું, પણ બેયને એકબીજાય નથી દેખાતા. ઓમ બહુ કેર કરતા હોય. તમે કે તું પેલા ચૂંદડી રાખ ને, હવે એ નો દેખાણું. હું કેમ કરતા મારા ધણીની સેવા આગળ કરું? આ તો મારે ઘરવાળી કરે ને, અમે નો આવી હાલે. ઘણા એવું થતું હોય. મારે એક પ્રસંગ તો દર વખતે દેવો જ પડે. મારે એક ભાઈ છે ચમનભાઈ, એને ઘરના નામ રસીલાબેન. એટલે એમ કે અમારે રસલી જાય છે ને, એટલે હું એને હાથ પકડી લઈશ. એમ હાલે? નફા કિસી કો ન શકે પહોંચાય, કોઈને નફો ન પહોંચાડી શકે. અહીંયા તો એકબીજાના આગળ પડતા થવાનું છે, એકબીજાને ચડિયાતા થવાનું. એમાંથી શીખવા મને મળે એવું કંઈક થવું જોઈએ ને, તો આપણે એકબીજાથી ચડિયાતું થવાનું. બોલો શ્રી પ્રાણનાથ. આવતીકાલે આપણે પન્નાનો અમુક પ્રસંગો જોશું અને પહેલો પ્રહર ચાલુ થશે. પરમ દિવસે બીજો પ્રહર આવશે. એટલે તમારી કઈ પૂર્વ તૈયારી કરવી હોય તો એ પ્રમાણે, એટલે આપણને પૂરો સમય મળશે. એટલે પૂરો તો ન કહેવાય અષ્ટપ્રહરના પ્રમાણમાં, પણ સમય આપણને 3 કે 4 કે 5 દિવસનો મળશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ ચોપાઈને દોરાવશું અને પછી આપણે શું બોલશું? વાલપણ સેવા, જે છત્રસાલ મહારાજે કરી. સાખી કહે કે થાલ લે તિલક કર્યો શ્રી રાજ, બાલ માહી છત્રસાલ કે કહી આપ બેઠો મહારાજ, કહી આપ બેઠો મહારાજ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે છત્રસાલ મહારાજ કી, શ્રી લાલદાસજી મહારાજ કી, શ્રી પરમહંસ મહારાજ કી, શ્રી સમસ્ત મસ્ત સુંદર સાથ કી. બોલ બોલ પંજે બોલ બોલ પંજે વાલે કી. જય જય શ્રી રાજ, જય જય શ્રી રાજ. પ્રણામ. હવે મનસા વાચા કર્મણા કરે, હું નહીં મોકો નિદ પર હરે, નૈણે નિરખો નિર્મલ ચિત કરે, હું હૃદય રાખે સવાલો પ્રેમ ધરે, કરે પ્રણામ લાગો ચરણે, સેવા કરીશ હું વાલપણ ગણે, દંડવટ કરું જીવને મના, દૌ પ્રદક્ષિણા રાતને દિન,
છો સૌ સાથ જ તણી, વળી કૃપા સાથને કરજો ઘણી ઘણી, ઇન્દ્રાવતી ચરણે લાગે આધાર, ધણી લીએ તેમ લીધી સાર, આવ્યો આનંદ અખંડ ઘર કો, શ્રી અક્ષરાતીત ભરતાર, શ્રી અક્ષરાતીત ભરતાર, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, હે ધામના ધણી, હે મારા પ્રિયતમ, મારી અંદર આ સકુમારબાઈનું પ્રમાણ ઓર વધે એવી તમારા ચરણોમાં અરજી. પ્રણામ. રાજી રાજી.